મારું નામ નાઈ રીતુબેન બગાભાઈ છે. મારું નાનપણથી જ સપનું હતું બીએસએફ જોઈન કરવાનું. પછી સ્કૂલ ટાઈમમાં મહેનત કરીને મેં બીએસએફ જોઈન કર્યું. મારું બીએસએફ જોઈન કરવાનું એક જ ધ્યેય હતું, આ વર્દી મેળવવાનું એક જ ધ્યેય હતું કે હું દેશની સેવા કરી શકું. આપણી બહેનો દીકરીઓને ભણાવો અને દેશ માટે આગળ વધારો. અને મેં નોર્થ બેંગાલમાં ટ્રેનિંગ પૂરી કરી બીએસએફની અને હાલ મારું ગુજરાતનું ભુજમાં જ પોસ્ટિંગ આવ્યું છે. એટલે બસ મારું એક જ ધ્યેય છે કે દીકરીઓને ભણાવો અને દેશની સેવા માટે આગળ વધારો. ભારત માતા કી જય. નમસ્કાર, કેમ છો? હું છું સિતાબ કાદરી. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ. દીકરીએ જે સમજણ અને શીખ આપી છે તે ખરેખર દરેક દીકરીઓએ ગ્રહણ કરવાની જરૂર છે. દેશમાં અત્યારે સ્ત્રીઓ સમોવડી બની છે. મહિલાઓ ખભેથી ખભો પુરુષથી મિલાવીને કાર્ય કરી રહી છે. પછી વિશ્વકપ હોય, વિશ્વકપ મહિલાનો હોય, એથ્લેટિક હોય, બોક્સિંગ હોય, વેઇટલિફ્ટિંગ હોય, પોલીસ હોય અથવા બીએસએફ હોય, તમામ ક્ષેત્રમાં આજે મહિલાઓ અવ્વલ નંબરે રહી અને સરકારશ્રીનું નારી સંરક્ષણની જે છે એને પૂરું કર્યું છે. અને આજે ધાનેરા તાલુકાના અનાપુરા છોટા ગામમાં નાઈ સમાજનું ગૌરવ વધારનારી રીતુબેન, માના ભાઈ બગ્ગાભાઈ ગોહિલ બીએસએફની ટ્રેનિંગ પૂરી કરી વતન પરત આવી ત્યારે સમગ્ર નાઈ સમાજના ભાઈઓ બહેનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ શોભાયાત્રા ધાનેરાના 3 રસ્તા હનુમાનજી અને રામેશ્વર ભગવાનના દર્શન કરી રેલી સ્વરૂપે ભવ્ય શોભાયાત્રા ધાનેરાથી અનાપુરા છોટા સુધી આ શોભાયાત્રા નીકળી હતી. મોટી સંખ્યામાં નાઈ સમાજ તેમજ અન્ય સમાજના લોકોએ અને ભાઈઓ બહેનોએ ધાનેરાના અગ્રણી આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી. તેમજ ડૉક્ટર MS અગ્રવાલ સાહેબે પણ નીચે આવી હોસ્પિટલથી ને દીકરીને શુભેચ્છા પાઠવી હતી. વંદે માતરમ, ભારત માતા કી જયના નારાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. આજે દીકરીને જોઈને કેટલાક લોકો દૂરથી પણ સલામ કરતા હતા અને છાતી ગદગદ ફૂલે તેવું કાર્ય કરવામાં આવ્યું હતું. અત્યારે વતન માટે, દેશ માટે દેશદાજ હોવી જરૂરી છે અને એ દેશદાજ અત્યારે આ દીકરીના અંદર જોવાઈ રહી છે. અને હું તો એ જ કહું છું કે દરેક દીકરીઓના પેરેન્ટ્સે આજ રીતુ તેમજ અન્ય દીકરીઓ સ્મૃતિ મંદાના હોય, અર્મિત કૌર હોય કે તમામ આવી દીકરીઓ છે તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યું તો આજે એ લોકો દેશ અને દુનિયામાં પોતાનું નામ કરી રહ્યા છે. તો આજે બીએસએફની રીતુ નાઈએ ટ્રેનિંગ પૂરી કરી પરત ફરી અને જે દેશદાજ માટેની જે સ્પીચ આપી તેના અંદર લાગે છે કે આજે દેશના અંદર પુરુષો સાથે સ્ત્રીઓ પણ સમોવડી બની છે અને એમના પણ દેશદાજ છે અને આજે કંઈક કરવાની ખેવના તમન્ના છે. આ દીકરી એ ખરેખર આજે કરી બતાવ્યું છે અને અન્ય દીકરીઓને અને એમના પેરેન્ટ્સે પણ આની પ્રેરણા લેવાની જરૂર છે. આજે રીતુ નાઈ તો કાલે અન્ય દીકરીએ પણ આ જ રીતે દેશ માટે અને કોઈ પણ ફિલ્ડ હોય, બીએસએફ હોય, પોલીસ હોય કે પછી સ્પોર્ટ્સ હોય કે અન્ય અધિકારીનું ફિલ્ડ હોય, દરેક ક્ષેત્રમાં આજે મહિલાઓ ખૂબ જ આગે છે. અને આજે એમના જે દ્રશ્યો દેખાય છે કે એમના પરિવારજનો, નાના ભૂલકાઓ આજે એમને સલ્યુટ કરી અને જે દ્રશ્યો આજે દેખવા મળે છે ખરેખર છાતી ગજગજ ફૂલી જાય છે કે દેશની દીકરીએ માત્ર એક ટ્રેનિંગ જ પૂરી કરી છે. જ્યારે આગળ કૌવત દેખાડશે ત્યારે